ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मणि मंगलम कुंकुंदारियो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयदुशासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरचिते एगो में शाश्वत पाज्ञान दर्शन लखन शेषा में बाहिरा भावा विषयों લખના મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂર્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો ઓર અંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એ એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તેટલો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવ ચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિત આશ્રમે પ્રાપ્ત તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તે હને તેમાં આજે નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદાચાર્ય દેવ દ્વારા રચિત સમયસારજી પરમાગમ પર એના અજીવધિકાર ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. અજીવધિકારની છેલ્લી ગાથા એટલે 68મી ગાથા તે આપણે થોડી જોઈ હતી ઉપરથી. ખૂબ જ સુંદર ગાથા છે. અજીવધિકારની પૂર્ણતા આ 68મી ગાથાથી થાય છે. એમાં 68મી ગાથા જે રચના કરવામાં આવી છે એ જે પ્રથમથી અજીવધિકાર શરૂ થયો છે ત્યારથી જે 50થી 55 ગાથામાં 29 બોલ આવ્યા છે એમાં વર્ણ ગંધ રસ સ્પર્શ સંસ્થાન સહનન રાગદ્વેષ મોહના ભાવો એ બધા ભાવોને અચેતન કીધા. એ બધા ભાવો પરના લક્ષ્ય થતા હોવાથી પૂદગલના લક્ષ્ય થતા હોવાથી પૂદગલ જ કહી દીધા. પણ હવે અહીંયા 68મી ગાથામાં જે વિષય ચાલુ થવાનો છે એમાં રાગાદી ભાવો તો જીવના નથી એ તો કહે જ છે, પણ એની સાથે સાથે એક બહુ સુંદર વર્ણન આમાં આવ્યું છે કે છેલ્લે જે ગુણસ્થાનની પરિપાટી આવે છે એ ગુણસ્થાનો પણ જીવના નથી. એમ આ 68મી ગાથાનો મૂળ વિષય એ છે. ગુણસ્થાન જે 14 ગુણસ્થાનના પગથિયા છે મિથ્યાત્વ સાસાદન મિશ્ર અવિરત સમ્યક દ્રષ્ટિ શ્રાવકનું 5મું ગુણસ્થાન, પછી વીરતાવીરતી 6ઠું, પછી 7મું અપ્રમદ ગુણસ્થાન પ્રમદ 6ઠું 7મું અપ્રમદ ગુણસ્થાન, પછી 8માંથી આખી શ્રેણી ચડીને જે સહયોગી કેવડીને અયોગી કેવડી સુધીનું, અને પછી સિદ્ધ દશા પૂર્ણ થાય ત્યાં સુધી ગુણસ્થાનાતીત જીવ થાય. સિદ્ધને પણ ગુણસ્થાન કહેવામાં આવે. ગુણસ્થાનાતીત સિદ્ધ પરમાત્મા છે. જ્યાં સુધી અસિદ્ધત્વ છે ત્યાં સુધી હજી ગુણસ્થાનની પરિપાટી ચાલુ છે, અને જ્યારે ગુણસ્થાનો પૂરા થઈ જાય છે ત્યારે એ ગુણસ્થાનાતીત થઈને એ પોતાના સ્વભાવમાં પૂરેપૂરું અવ્યાબાદ ચારિત્ર પ્રગટ થાય ત્યારે એને સિદ્ધ કહેવામાં આવે છે. એવું કોઈ આ 14 ગુણસ્થાનનું વર્ણન જે આવે છે ગુણસ્થાનની પરિપાટીમાં, એ 14 ગુણસ્થાન છે એ ખરેખર કર્ણાનુયોગ સંબંધી
વિચારધારા છે. કારણ કે પ્રત્યેક ગુણસ્થાનમાં કર્મનું નિમિત્તપણું સાથે ને સાથે ચાલ્યું આવતું હોય છે. અને જ્યારે ગુણસ્થાનાતીત થઈ જાય છે જીવ, ત્યારે કર્મનો સર્વથા અભાવ થઈ જાય છે નિમિત્તપણે, અને પોતે પોતામાં પરિપૂર્ણપણે લવલીન થઈ જાય છે. ત્યારે કોઈ ગુણસ્થાન હોતા નથી. એવી જ રીતે જ્યારે જીવ અનુભૂતિ કરે છે, આ તો ગુણસ્થાનાતીત 14 ગુણસ્થાન પછીની ચર્ચા, પણ જ્યારે જીવ અનુભૂતિ કરે છે, જ્યારે એને આત્મિક અનુભવ થાય છે, જ્યારે જ્ઞાનમાં આત્માનો પ્રત્યક્ષ વેદનપૂર્વક અનુભૂતિ એને પ્રગટ થાય છે, તો એ જે અનુભૂતિ જે છે એ અનુભૂતિ પ્રત્યેક ગુણસ્થાનના ભેદો કર્મની સાપેક્ષતાથી જે પડતા હતા, એવા એક કર્મની સાપેક્ષતા, એક ગુણસ્થાનના ભેદો અને એક જ્ઞાનનું અંતર્મુખ અભેદ પરિણમન. તો એ જે અભેદ પરિણમન જ્ઞાનનું થઈ ગયું અંદરમાં અનુભૂતિના કાળે, ત્યારે જે ગુણસ્થાનના ભેદો છે એ ગુણસ્થાનના ભેદો કોઈ રહેતા નથી ત્યારે. એટલે સિદ્ધ દશામાં ગુણસ્થાનાતીત થાય એવી દશા કયો કે પ્રથમ અનુભૂતિ ચતુર્થ ગુણસ્થાને જીવને જે થાય ઔપસમિક ભાવ, એવી અનુભૂતિ કયો. એ અનુભૂતિમાં અને ગુણસ્થાનાતીતના પરિણમનમાં બિલકુલ ફરક નથી. જે અનુભૂતિ સમ્યક દ્રષ્ટિને થાય છે એવી જ અનુભૂતિ સિદ્ધને હોય છે. એક એની માત્રામાં ફરક છે, એને તમે ગૌણ કરો તો અનુભૂતિના કાળે કોઈ પણ ગુણસ્થાન હોતા નથી. ચતુર્થ ગુણસ્થાન કહેવામાં આવે, ચતુર્થ ગુણસ્થાને પ્રથમ અનુભૂતિ થાય. ઔપસમિક ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રથમ અનુભૂતિ એને પ્રગટ થઈ. એ ક્ષણિક હોય, ક્ષણવારમાં ઔપસમિક સમ્યક દર્શન ચાલ્યું જાય અને ક્ષાયોપસમિક થઈ જાય. ક્ષાયોપસમિક આગળ વધતા એને ક્ષાયિક થઈ જાય. તો ક્ષાયિક થાય એટલે એને કેવળ જ્ઞાન થઈ જાય. ક્ષાયિક ભાવ, ક્ષાયિક સમ્યક દર્શન જુદું, ક્ષાયિક ભાવ જુદો. ક્ષાયિક ભાવ કેવડીને હોય, ક્ષાયિક સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાનવાળાને પણ હોય. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં અનુભૂતિનો જે કાળ હોય એ અનુભૂતિના કાળમાં કોઈ ગુણસ્થાન ન હોય. કારણ કે એ અનુભૂતિ ક્યારે થાય કે અભેદમાં જ અનુભૂતિ થાય. અને ગુણસ્થાનની પરિપાટી જે ચાલતી હોય એ હંમેશા ભેદરૂપ હોય. એ ભેદરૂપ કેમ હોય કે ગુણસ્થાનનો જ્યાં વિકલ્પ ચાલુ થાય ત્યાં જ કર્મનો સંયોગ લાગુ પડે, કર્મની સાપેક્ષતા લાગુ પડે, પૂદગલ કર્મ એમાં લાગુ પડે. એટલે એને ગુણસ્થાનને કર્ણાનુયોગ સ્થિત કહેવામાં આવે. એમાં ભેદ પડે ગુણસ્થાનમાં. ભેદ જે પડ્યો ચતુર્થ ગુણસ્થાન, પંચમ ગુણસ્થાન, સાતમું છઠ્ઠું ગુણસ્થાન, એ જે ભેદપૂર્વક દશા થઈ એ બધી દશા પૂદગલ કર્મપૂર્વક થતી હોવાને લીધે. એવો આમાં 68મી ગાથામાં આખો વિષય, અપૂર્વ વિષય છે આખો. એટલે કોઈ પણ ગુણસ્થાનની જ્યારે ચર્ચા આવે ત્યારે એમ વિચાર કરવો કે આ ભેદની ચર્ચા છે, અને અનુભૂતિની ચર્ચા આવે ત્યારે એમ વિચાર કરવો કે આ અભેદની ચર્ચા છે. અનુભૂતિમાં અભેદની ચર્ચા આવે છે એ પણ ખરેખર નવું ક્ષણિક અભેદ છે. એની અનુભૂતિમાં ચર્ચા છે અભેદની. એક ત્રિકાળ અભેદ અનાદિ અનંત છે, અને એક અનુભૂતિના કાળે નવું અભેદ સમયે થાય છે. એ અનુભૂતિનો કાળ જ્યારે જીવને આવે, અનુભૂતિ નવું ક્ષણિક અભેદ થયું તો ગુણસ્થાનના ભેદો વિલય પામી ગયા, કર્મ સાપેક્ષતા છૂટી ગઈ, અને જ્ઞાન જે પર તરફ વળતું હતું, પૂદગલ તરફ વળતું હતું, ભેદો તરફ વળતું હતું, એ જ્ઞાન આત્મા તરફ વળી ગયું. એ આત્મા તરફ જ્ઞાન જ્યાં વળ્યું એ વળતા જ આત્મા સાથે અભેદ એનું પરિણમન થઈ ગયું. જે જ્ઞાન પરિણામ આત્મા સાથે કથનચિત અનન્ય હતા, એ કથનચિત અનન્યમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન અનુભવમાં આવતો હતો. એ અનન્યપણું
જ્યારે એને એવો ખ્યાલ આવી ગયો ત્યારે એ અનન્યપણું અભેદ થઈને પરિણમી ગયું. એ અભેદ થઈને પરિણમ્યું ત્યારે એને અનુભૂતિ કહેવામાં આવે. અનન્ય હોય ત્યારે એને પરોક્ષ દશા કહેવામાં આવે અને અભેદ થાય ત્યારે એને અનુભૂતિ વેદનપૂર્વકની કહેવામાં આવે. અનન્ય એ પરોક્ષ સૂચક શબ્દ છે અનન્ય, અને અભેદ છે એ પ્રત્યક્ષ સૂચક શબ્દ છે. પર્યાય અભેદ થઈ, પર્યાય અનન્ય તો હતી દ્રવ્યથી, જ્ઞાનનો ઉપયોગ દ્રવ્યથી અનન્ય તો હતો, પણ એ અનન્ય હતો એનાથી કાંઈ એને લાભ નથી. પણ એ અનન્ય હતો એવું વાસ્તવિક એને ખ્યાલ આવે અને એને પરિણમન થઈ જાય અભેદ, તો એને અનુભૂતિ કહેવામાં આવે. પ્રત્યક્ષ અનુભૂતિ, પ્રત્યક્ષ સ્વસંવેદન. ઓલું અનન્ય હતું એ પરોક્ષ હતું, આ પ્રત્યક્ષ થઈ ગયું. એ અનન્ય હતું ત્યારે ગુણસ્થાનના ભેદો પડતા હતા, ત્યારે કર્મની સાપેક્ષતા હતી. હવે એ અભેદ થઈ ગયું ત્યારે ગુણસ્થાનના ભેદો વિલય પામી ગયા, કર્મની સાપેક્ષતા છૂટી ગઈ અને અભેદ પરિણમન થયું. તો એને એમ કહેવામાં આવે કે આ જીવે જ્ઞાનમાં આત્માની અનુભૂતિ કરી ત્યારે હવે એને પૂદગલ કર્મપૂર્વક, પૂદગલના નિમિત્તે એટલે પૂદગલ કર્મપૂર્વક ગુણસ્થાનોના જે ભેદો પડતા હતા એ ભેદો વિલીન થઈ ગયા અને જ્ઞાન અભેદની જ્ઞાયક સાથે અનન્ય હતું એ જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી ગયું. તો એને એમ કહેવાય કે હવે આને ગુણસ્થાનના ભેદો ઉત્પન્ન નથી થતા, હવે કર્મની સાપેક્ષતા એને છૂટી ગઈ છે અને એકલો જ્ઞાયક ભાવ એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવી અને અનુભૂતિ એની ચાલુ થઈ ગઈ છે. એ આખું વર્ણન આ ગાથામાં 68મી ગાથામાં કરવામાં આવ્યું છે. 68મી ગાથા જે અજીવ અધિકારની છે એ આખા અજીવ અધિકારનો સાર છે. ટૂંકમાં બધી વસ્તુ આમાં આવી જાય છે. એવી કોઈ અપૂર્વ ગાથા છે. અને એકલું અનુભૂતિની સ્થિતિ કેવી હોય, અનુભૂતિના કાળે જીવનું પરિણમન કેવું હોય, અનુભૂતિના કાળે જીવ કોઈ ભેદમાં રાચતો હોય કે અભેદની સન્મુખ થઈને પરિણમતો હોય, કે પછી એને કર્મની સાપેક્ષતા લાગુ પડતી હોય, ભેદની સાપેક્ષતા લાગુ પડતી હોય કે અભેદ તરફ એનું પરિણમન ચાલતું હોય, એની આખી સ્પષ્ટીકરણની આ આખી અજીવ અધિકારની 68મી ગાથા છે. એમાં એમ કહે છે કે હવે કહે છે કે જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી, ગુણસ્થાન આદિ ભાવો પણ જીવ નથી, માર્ગણા સ્થાન આદિ ભાવો પણ જીવ નથી, જીવ સ્થાન આદિ ભાવો પણ જીવ નથી. કારણ કે કેમ જીવ નથી કે નિત્ય સ્વભાવની સાથે કાયમ રહેતા ન હોવાને કારણે એને જીવ કહેવામાં આવતા નથી. જીવની સાથે કાયમ જે ભાવ રહે એને જીવનો ભાવ કહેવામાં આવે, અને જે ભાવ કોઈ સમય હોય ને કોઈ સમય ન હોય એવા ભાવને કદી જીવનો ભાવ કહેવામાં આવે નહીં. જેમ કે રાગાદિ ભાવ છે તો વર્તમાન પર્યાયમાં રાગાદિ ભાવ વર્તતો હોય અજ્ઞાનીને, જ્ઞાનીને પણ વિકલ્પાત્મક દશામાં રાગાદિ ભાવ અસ્થિરતાજન્ય વર્તતો હોય, તો એ રાગાદિ ભાવ નિર્વિકલ્પ દશાના કાળમાં ન હોય, અનુભવના કાળે ન હોય, પાછો કેવળ જ્ઞાન થાય યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે ન હોય, સિદ્ધ દશામાં ન હોય. એટલે રાગાદિ ભાવ કાયમ પર્યાયમાં જીવની સાથે રહેતો ન હોવાને કારણે એને જીવનો ભાવ કહેવામાં આવે નહીં. કારણ કે પર્યાયમાં પણ અમુક સમય સુધી રહેતો હોવાને કારણે પર્યાયનો પણ રાગાદિ ભાવને સ્વભાવ કહેવાનો ન આવે, એને પણ પર્યાયનો વિભાવ કહેવામાં આવે. વિભાવ એટલે કે વિશેષ ભાવ કે જે કોઈ સમયે રહેતો હોય, પ્રત્યેક સમયે પર્યાયમાં પણ ન રહેતો હોય. પ્રત્યેક સમયે પર્યાયમાં શું રહીએ તો કે જેવો જ્ઞાયક ભાવ છે એવું જ પર્યાયમાં કોઈ પરિણમન પ્રત્યેક સમયે રહેતું હોય તો એને ખરેખર દ્રવ્યનું પરિણમન એટલે કે જ્ઞેયભૂત અભેદપણું કહેવામાં આવે. દ્રવ્યની સાથે તો પરમ પરિણામિક ભાવ રહીએ કાયમ, ત્રિકાળની સાથે ત્રિકાળતા રહીએ, પરમ પરિણામિક ભાવ ત્રિકાળ હોય એની સાથે રહીએ, જ્ઞાન દર્શનના ત્રિકાળ સ્વભાવ એની સાથે રહીએ, અને જ્ઞાનનો ઉપયોગ જે વર્તમાન ઉત્પાદયવાળી પ્રગટ દશા છે એ પર્યાયમાં રહેતો હોવાને કારણે એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે.
અને દ્રવ્ય સાથે જે રહેતો પરમ પરિણામિક ભાવ જે નિરપેક્ષ છે અને ત્રિકાળ જ્ઞાન દર્શન ભાવ છે એને ચૈતન્યનું અભેદ લક્ષણ કહેવામાં આવે. એ ત્રિકાળનું ત્રિકાળ લક્ષણ છે અને ઓલું જે ઉપયોગ પ્રગટ થતો છે એ ત્રિકાળનું ક્ષણિક લક્ષણ છે. એમ કહીને એ ભાવો કાયમ જીવની સાથે રહેતા હોવાને કારણે એને ત્રિકાળી દ્રવ્યમાં અભેદમાં જે હોય એને અભેદનું લક્ષણ અભેદ કહેવાય અને એની પર્યાયમાં જે પ્રત્યેક સમયે ભાવ વર્તો હોય એને ભેદરૂપ ઉપયોગ કહી અને જ્ઞેયનું લક્ષણ કહીને એને પણ ઉપચારથી આત્મા કહી શકાય. એમ કહીને આખી આ ગાથામાં ભેદ અભેદ કેવી રીતે હોય અને ભેદ અભેદના વિકલ્પ કેવી રીતે છૂટે અને કર્મ સાપેક્ષતા કેવી રીતે છૂટી જાય, પૂતગલ કર્મના નિમિત્તે અહીંયા થતા ગુણસ્થાનના ભેદો પડતા હોય એ જ્યારે જ્ઞાન અભેદ થઈને પરિણમી જાય ત્યારે એ ભેદો પણ કેવી રીતે વિલીન થઈ જાય અને ત્યારે કર્મ સાપેક્ષતા કેવી રીતે છૂટી જાય, એવી આખી સ્થિતિ આત્મા, એનું જ્ઞાન, પૂતગલના નિમિત્તે થતા ગુણસ્થાનના ભેદો અને પૂતગલ, એવી રીતે આખી સ્થિતિનું વર્ણન આ ગાથામાં કરવામાં આવ્યું છે. એકદમ સુંદર ગાથા છે, એકદમ પ્રયોજનભૂત ગાથા. જો એમાં કહે છે, એનું હરિગીત છે કે મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખ્યા. જો મોહ કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણન કરવામાં આવ્યા છે, ગુણસ્થાનનું જે વર્ણન આવે એ કેવી રીતે આવે તો કે મોહ કર્મના ઉદયને કારણે ગુણસ્થાનો અહીંયા ઉત્પન્ન થાય. તો કે હવે મોહ કર્મનો ઉદય તો હોય કાયમ, તો પછી અહીંયા ગુણસ્થાનના ભેદ તો પડ્યા જ કરે. તો કે મોહ કર્મનું નિમિત્ત પણ હોય. અહીંયા જે ગુણસ્થાનની પરિપાટી થાય એ તો પોતાના સટકારકથી પોતાના સ્વકાળે અને નિમિત્તના લક્ષે નૈમિતિક પરિણમન ગુણસ્થાનનું પ્રગટ થાય. કર્મથી નહીં પણ કર્મની સાપેક્ષતાથી, કર્મના નિમિત્તે થાય. કર્મથી નહીં પણ કર્મના નિમિત્તે થાય. એટલે મોહ કર્મના ઉદયથી ગુણસ્થાન વર્ણવ્યા છે. આમાં મોહ કર્મનો ઉદય છે અને અહીંયા ગુણસ્થાનનો ભેદ પડે છે. અને તે જીવ કેમ બને, જીવ કેવી રીતે હોય, ગુણસ્થાન કેવી રીતે જીવ હોય કે જેને નિરંતર અચેતન કહેવામાં આવે છે, જે નિરંતર અચેતન ભાખ્યા. ગુણસ્થાનને નિરંતર અચેતન કેમ કીધા છે? કારણ કે ગુણસ્થાન કાયમ જીવની સાથે રહેતા નથી, માટે તેને અચેતન કહેવામાં આવ્યા છે. જે જીવની સાથે કાયમ રહીએ એને ચેતન કહેવાય. જે જીવથી જુદું પડી જાય, જે જીવ સાથે કાયમ ન રહીએ તેને ખરેખર અચેતન કહેવામાં આવે. પછી કોઈ પણ ગુણસ્થાનનો વિકલ્પ હોય, કોઈ પણ ગુણસ્થાનનો ભેદ હોય, 13મા ગુણસ્થાનના ભેદનો વિકલ્પ કેવળ જ્ઞાનનો જીવને ચાલે તો એને પણ અચેતન કહેવામાં આવે. 14મું ગુણસ્થાન પણ કહેવામાં આવે. જ્યાં સુધી ગુણસ્થાન શબ્દ લગાવવામાં આવે 1 થી 14ના પગથિયા, ત્યાં સુધી એને અચેતન, ભેદપણું અને કર્મ સાપેક્ષતા લાગુ પડતી હોવાને કારણે એને જીવનો ભાવ કહેવામાં આવે નહીં. જીવનો ભાવ જ્ઞાન દર્શનમય હોય, જ્ઞાન દર્શન પરિણામ તે જીવનો ભાવ હોય. એનાથી જે બહારના ભાવ હોય એ બધા ભેદરૂપ ભાવોને જીવના ભાવ કહેવામાં આવે નહીં. એટલે એને અહીંયા અચેતન કીધા છે. પછી કહે છે કે જે આ ગુણસ્થાનો છે તે મોહ કર્મના ઉદયથી થાય છે એમ સર્વજ્ઞના આગમમાં વર્ણવવામાં આવ્યું છે. તેવો જીવ કેમ હોઈ શકે કે જેવો સદા અચેતન કહેવામાં આવ્યા છે. ગાથાનો અર્થ છે કે જીવ કેવી રીતે હોય કે જેને સદાય અચેતન કહેવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં, સર્વજ્ઞના શાસ્ત્રોમાં ગુણસ્થાનને સદાય અચેતન કીધા છે, ગુણસ્થાનને અચેતન કીધા છે કે જે ચતુર્થ ગુણસ્થાન માટે જીવ મહેનત કરતો હોય છે. મુનિદશા માટે જીવની પ્રવૃત્તિ ચાલતી હોય છે. મોક્ષ કેવી રીતે પ્રગટ થાય એના માટે પુરુષાર્થ ચાલતો હોય છે, મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો. પૂજી ગુરુદેવ શ્રી હમણાં કહેતા હતા કે હમણાં એક પ્રવચનમાં આવ્યું કે ભાઈ જીવને એમ કે મોક્ષ જોઈ છે. કોઈને તમે પૂછો કે તમે ભાઈ આ માર્ગમાં આવ્યા છો, તમારે શું પ્રાપ્તિ કરવી છે? તો કે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે આવ્યા છીએ. એમ કે અમારે તો મોક્ષ જોઈ છે, અમારે કાંઈ સંસાર જોતો નથી. તો ગુરુદેવે એમ ટકોર કરી હમણાં 3-4 દિવસ પહેલાંના પ્રવચનમાં કે મોક્ષ તો જોઈ છે જીવને, મોક્ષ એને પ્રગટ કરવા માટેની ભાવના પણ છે, પણ એ મોક્ષ પ્રગટ કરવા માટે પહેલાં મોક્ષ માર્ગથી શરૂઆત થાય છે. એની જો હજી શરૂઆત જ ન થઈ હોય તો એ પૂર્ણતા કેવી રીતે થાય? એટલે પહેલાં પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત ચતુર્થ ગુણસ્થાન સમ્યક દર્શનથી થવી જોઈએ.
જ્યાં સુધી મોક્ષ માર્ગની પ્રગટતા ન થાય ત્યાં સુધી ભાવના ભલે મોક્ષની કરે, પણ પેલી એની ભાવના સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાન મને કેવી રીતે પ્રગટ થાય, કોના લક્ષ્ય પ્રગટ થાય, કોના આશ્રય પ્રગટ થાય, કોનું અવલંબન લેવાથી પ્રગટ થાય, એવો વિચારધારા એની પહેલાં ચાલવી જોઈએ. કારણ કે જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, મોક્ષ માર્ગ પ્રગટ ન થાય, ત્યાં સુધી મોક્ષનો તો પ્રશ્ન જ નથી. ગમે તેટલી ક્રિયાઓ કરે, ગમે તેટલો પુરુષાર્થ કરે, ગમે તેટલા શુભ ભાવોના પરિણમન એના ચાલતા હોય, પણ જ્યાં સુધી એ શુભ ભાવથી વ્યાવૃત થઈ અને શુદ્ધ ભાવની સન્મુખ થઈ અને એની પર્યાયમાં જ્યાં સુધી મોક્ષ માર્ગનું પરિણમન સમ્યક પ્રકારે ચતુર્થ ગુણસ્થાનમાં ન આવે ત્યાં સુધી મોક્ષનો પ્રશ્ન આવતો જ નથી. એટલે પહેલામાં પહેલી શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી સમ્યક દર્શન કેમ પ્રગટ થાય ને એ જ ઉપદેશ આપ્યો છે. મિથ્યાત્વ કેમ જાય અને સમ્યક કેમ પ્રગટ થાય. વારંવાર શાસ્ત્રમાં આવે, ગુરુદેવ ટકોર કરે કે મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. અનંત સંસારનું કારણ હોય તો એ મિથ્યાત્વ છે. રાગ છે એ અલ્પ સંસારનું કારણ છે. રાગને મારો માનવો એવું મિથ્યાત્વ છે, એ ખરેખર અનંત સંસારનું બીજડું છે. એટલે એ રાગ એને ચાલુ હોય છે, શુભ રાગની પ્રવૃત્તિ ચાલુ હોય છે, અને એ પ્રવૃત્તિ એ વધારતો જાય છે. એ વધારતો જાય છે તો એ વધારતો જાય છે અને એને મારું માનવા પણ છોડતો નથી. એ વધારતો જાય. શુભ રાગની પ્રવૃત્તિ એની વધતી જાય ક્રમે 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 ક્રમે. સ્વાધ્યાય છે એ શુભ રાગ છે, પૂજાનો ભાવ છે એ શુભ રાગ છે, શાસ્ત્ર સ્વાધ્યાય શુભ રાગ છે, તત્વનું ચિંતન શુભ રાગ છે, અનુભૂતિ પહેલાનો પ્રકાર કરણલબ્ધિના પરિણામ શુભ રાગ છે. એ બધું બંધનું કારણ છે. એનાથી એવા રાગથી મોક્ષ થતો નથી. એવા રાગને મારો માનવો કે હવે આ શુભ ભાવની પ્રવૃત્તિ વધવા માંડી છે, હવે તો આવો જ રાગ થાય છે, હવે તો આવી જ પ્રવૃત્તિ ચાલે છે, તો એ મારાપણું એનું એમાં સ્થપાયા કરે છે. એ મારાપણું સ્થપાય છે, એ મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. એમ કહે છે ત્યાં સુધીનું મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. સામાન્ય શુભ ભાવ હોય ને એ તો એમાં અહમપણું થાય, એ તો અનંત સંસારનું કારણ ખરું, પણ એનાથી આગળ વધીને ક્રમે 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 એને કોઈ જાગૃતિ આવવા માંડે શાસ્ત્ર તરફની, એને કોઈ શાસ્ત્રની સમજણ થવા માંડે, એને સમજાવવા માંડે કે ગુણસ્થાન અચેતન છે, કર્મના નિમિત્તે થાય છે, એના નિમિત્તે અહીંયા ભેદ પડે છે, અને જ્ઞાન આત્માનો સ્વભાવ હોવાથી જ્ઞાન અનન્ય આત્માથી છે, અને એ અનન્યપણું ખ્યાલમાં આવતા અભેદ પરિણમન થાય છે. એવો પેલા ખ્યાલ આવવા માંડે. એ ખ્યાલ આવે ને એ ખરેખર રાગ છે, એ શુભ ભાવનું પરિણમન છે. એટલે એનો અર્થ એમ નથી કે એવો ખ્યાલ ન આવે તો સારું, કારણ કે એ રાગ છે. એ બધી પ્રવૃત્તિ તો પર્યાયમાં રાગરૂપ ચાલતી હોય, પણ એને મારો સ્વભાવ ન માનવો. મારો સ્વભાવ જ્ઞાનમાં જાણવું છે, એ મારો સ્વભાવ છે. એવા જ્ઞાન તરફ એનો દોર છે ને વળી જાય. એની દોર જ્ઞાન તરફ ચાલવા માંડે કે મારો સ્વભાવ જાણવું છે. આટલો શુભ રાગ ચાલ્યો, આ શુભ રાગ વધ્યો, આ શુભ રાગ આગળ વધીને અહીંયા ગયો, આટલું શાસ્ત્ર સ્વાધ્યાયમાં સમજાવવા માંડ્યું, તો એ જ્ઞાનમાં એનો ખ્યાલ આવ્યો, એવું જ્ઞાન મારું સ્વભાવ છે. એમ એને ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલવો જોઈએ. નહીંતર શું થાય કે જ્યાં 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 વિશેષપણે રાગ ચાલવા માંડે ને ત્યાં અહમ ત્યાં ચાલ્યા જ કરે, અને એ અહમનું નામ જ ખરેખર મિથ્યાત્વ છે ને મિથ્યા દર્શન છે. એ મિથ્યા દર્શન છોડાવવા માટે આચાર્ય ભગવાન આવી ગાથાઓ લખે છે, અને એવી ગાથાઓનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી એટલે કરે છે કે મિથ્યાત્વ સૌથી મોટામાં મોટું પાપ હોય જીવને તો મિથ્યાત્વ છે, કે જે અનંત સંસારનું કારણ છે. એટલે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? હવે સમ્યક દર્શન તો ચતુર્થ ગુણસ્થાન છે, અને ગુણસ્થાનના ભેદોની તો અહીં ના પાડે છે. તો કે સમ્યક દર્શન છે એ તો ચતુર્થ ગુણસ્થાને પ્રગટ થાય. તો કે સમ્યક દર્શન કીધું ને, એ સમ્યક દર્શન એટલે આત્માને સમ્યક પ્રકારે દર્શન કરીને ઓળખવો, એને અનુભૂતિ કીધી. એ અનુભૂતિ છે એ ગુણસ્થાન નથી. એ અનુભૂતિમાંથી બહાર આવી અને પૂતગલ કર્મના નિમિત્તે જે ભેદ પડ્યો ચતુર્થ ગુણસ્થાનનો,
એને ખરેખર ગુણસ્થાન કહેવામાં આવે છે. અને એ ગુણસ્થાન પૂદગલ કર્મપૂર્વક થતા હોવાને કારણે જવપૂર્વક જવ થાય છે તો એને પૂદગલના ખાતામાં નાખી દીધા છે. એમ કરીને આ ગાથામાં પ્રત્યેક ગુણસ્થાનના પ્રકારોને ખરેખર પૂદગલ કર્મપૂર્વક થતા હોવાને કારણે પૂદગલના કહી દીધા છે. જો 109થી 112 ગાથા આવશે હમણાં, કરતા કર્મ અધિકાર આપણો ચાલુ થશે ને હવે આના પછી, તો એમાં એક 109થી 112 ગાથા આવે છે, અત્યંત પ્રયોજનભૂત ગાથા. એમાં અહીંયા એમ કહે છે કે એ પૂદગલ કર્મપૂર્વક ગુણસ્થાન થતા હોવાને કારણે એ ગુણસ્થાન છે એ જીવનો સ્વભાવ નથી. અને ત્યાં એમ કહે છે કે ગુણસ્થાનને કારણે નવા કર્મનો બંધ થાય છે, માટે ગુણસ્થાન જીવનો સ્વભાવ નથી. સમજ્યા શું કહે છે? આ એમ કહે છે કે પૂદગલ કર્મપૂર્વક ગુણસ્થાનના ભેદ પડતા હોવાને કારણે એને અચેતન કીધા છે. એ જીવનો સ્વભાવ નથી કીધો, એ જીવનું પરિણમન નથી, જીવ સાથે કાયમ રહેતું નથી, એટલે એને પૂદગલના ખાતામાં નાખી અને અચેતન કહી દીધા છે. ત્યાં એમ કહે છે કે જે ગુણસ્થાન પ્રગટ થાય છે, અહીંયા મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ, એ ચારેય પ્રકાર લઈ અને એમાં પ્રત્યયો બતાવ્યા છે. એ 4 પ્રકારના પ્રત્યયો, એના 13 ભેદ બતાવ્યા છે. એ ભેદ બતાવી અને એને એમ કીધું છે ત્યાં કે આ ગુણસ્થાનના ભેદો છે એના નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે. જૂના કર્મનો ઉદય છે, ગુણસ્થાનના એ ભેદ પડે છે, અને એને કારણે નવા કર્મનો બંધ થાય છે, માટે ગુણસ્થાન તારું પરિણમન નથી. જે પરિણમનમાં બંધ થાય એ પરિણમન જીવનું પરિણમન ન હોય. જે પરિણમનથી અબંધ સ્વભાવ ખ્યાલમાં આવે એ પરિણમનને જીવનું પરિણમન કહેવાય. ત્યાં જુદી અપેક્ષા, અહીંયા જુદી અપેક્ષા. એટલે કોઈ જગ્યાએ કર્મથી અહીંયા ભેદ પડે છે એમ કહે, અને કોઈ જગ્યાએ અહીંયા ભેદ પડે છે માટે નવા કર્મનો બંધ થાય છે એમ કહે. એટલે આ જેટલું ભેદરૂપ પરિણમન, રાગરૂપ પરિણમન, એને બધાને કર્મમાં નાખી અને અહીંયા એકલો જ્ઞાયક ભાવ અને જ્ઞાયક ભાવના જ્ઞાન દર્શનમય પરિણામ એમ આમાં સિદ્ધ કરે છે. આખી આમાં પરિણામ સાપેક્ષ દ્રવ્ય, પણ એ પરિણામ સાપેક્ષ દ્રવ્ય કેવું કે ચૈતન્યમય જે પરિણામ હોય એને દ્રવ્યના પરિણામ કહેવાય. બાકી એકલો ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ આમાં સિદ્ધ કરવો છે, ધ્યેય સિદ્ધ કરવું છે, અપરિણામી તત્વ સિદ્ધ કરવો છે, જ્ઞાયક ભાવ સિદ્ધ કરવો છે, જ્ઞાન દર્શનમય ત્રિકાળ સ્વભાવ સિદ્ધ કરવો છે. એવી આમાં વર્ણનની સ્થિતિ વર્ણવવામાં આવી છે. ખૂબ જ સુંદર ગાથા છે. એટલે એમાં કહે છે કે આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાયે પૂદગલ જ છે, જીવ નથી. કારણના જેવા કાર્ય, શું શબ્દ શું આવ્યો કે કારણ જેવું કાર્ય હોય, જેવું કારણ મળે એવા કાર્યની ઉત્પત્તિ થાય. એટલે અહીંયા કારણ પૂદગલ કર્મને કીધું છે, અને અહીંયા એનું કાર્ય એવું છે એ ગુણસ્થાનના ભેદ છે. તો જેવું કારણપણું તમે આપો એવું ભેદરૂપી કાર્ય અહીંયા આવે. જો એને કારણ બનાવવામાં ત્રિકાળી દ્રવ્યને તમે કારણ બનાવો તો અહીંયા અનુભૂતિનું કાર્ય આવે, અને તમે પૂદગલને કારણ બનાવો તો અહીંયા ભેદરૂપી વિકલ્પનું કાર્યપણું આવે. એટલે કારણના જેવું કાર્ય, અહીંયા ત્રિકાળી દ્રવ્યને કારણ બનાવો તો અનુભૂતિનું કાર્ય આવે, અને કર્મને કારણ તમે માનો તો અહીંયા કાર્યમાં ભેદરૂપી વિકલ્પનું કાર્ય આવે. એમ કરીને બે ભાગલા પાડે છે કે કારણના જેવું કાર્ય. હવે ગુરુદેવે તો આજે એમ કીધું કે ત્રિકાળી દ્રવ્ય એ કારણ નથી, કે બોલો હવે કે અકારણ છે. અરે એ તો અકારણ જ છે. જો એ કારણ હોય તો અનુભૂતિ જ થવી જોઈએ બધાને. કેમ અનુભૂતિ થતી નથી? તો કે એ કારણ કઈ રીતે છે અને અકારણ કઈ રીતે છે? તો કે એ પોતે કારણ બનવા જતો નથી પરિણામમાં. ત્રિકાળી દ્રવ્ય એ અપેક્ષા એ અકારણ છે, પણ પરિણામ એને કારણ બનાવીને પરિણમે છે એ અપેક્ષાએ એને કારણ પરમાત્મા કીધો છે. એમ બે અપેક્ષા બે જગ્યાએ સત્ય છે. પણ ગુરુદેવે આજે એમ કીધું કે એ તો કારણ બનતો નથી, તો અકારણ છે, કારણ બનતો જ નથી ત્રિકાળી દ્રવ્ય. ત્રિકાળી દ્રવ્ય તો એવો ને એવો નિર્લેપ્રિય છે, એ ક્યાંય કારણ બનવા જતો નથી.
કારણ કે એમાં તો હલનચલન નથી, એમાં તો પરિણમન નથી, એની સ્થિતિમાં એનું ક્ષેત્ર ફરતું નથી. જેવો ને જેવો કુટસ્થ ધ્રુવ ચૈતન્ય પરમાત્મા જ્ઞાયક ભાવ અખંડ એવો ને એવો જ્યાં છે ત્યાં ને ત્યાં બિરાજમાન છે. પર્યાય એને કારણ બનાવે કે પર્યાય એને કારણ ન બનાવે, એનાથી ત્રિકાળી દ્રવ્ય જે કુટસ્થ ધ્રુવ છે, અકારણ પરમાત્મા છે, એને કાંઈ લેવા દેવા નથી. એ સુગાનીજી નથી કહેતા કે ફૂલ બાગમાં હો કે ફૂલ જંગલમાં હો કે ફૂલ ક્યાંય પણ હો, એને કોઈ સૂંઘે કે ન સૂંઘે એનાથી એને શું? એમ ત્રિકાળી દ્રવ્ય જ્યાં પડ્યું છે ત્યાં છે, એનો કોઈ આશ્રય લે કે એનો કોઈ આશ્રય ન લે એનાથી ત્રિકાળી દ્રવ્યને શું? એ તો જેવું છે એવું જ છે, એનું ચૈતન્ય તત્વ એવું જ શાશ્વત તત્વ છે, અખંડ તત્વ છે, ધ્રુવ તત્વ છે. જો અત્યારે આ ગાથાઓ ચાલે છે ને બધી, કેટલી ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાવાળી ગાથાઓ મોક્ષ અધિકારમાં ચાલુ થઈ છે, કેટલી અદ્ભુત ગાથાઓ. આજે 294 ગાથા ચાલી ને, 294 ગાથા, એનું જે 361 નંબરનું પ્રવચન છે, આપણે બધાએ સાંભળ્યું, ખૂબ સારું પ્રવચન. એ પૂજ્ય ભાઈની આજે પુણ્યતિથિ છે, માસુદ નોમની, 19 વર્ષ પૂરા થઈ ગયા એમના સ્વર્ગવાસને. તો ઘણા વર્ષ પહેલાં એ પ્રવચન સોનગઢથી અક્ષરસ આપણે લખાવી અને હેમંતભાઈએ લખી દીધું હતું પ્રવચન, બ્રહ્મચારી હેમંતભાઈએ અક્ષરસ પ્રવચન લખાવીને અહીંયા મગાવ્યું હતું. આ 361 નંબરનું પ્રવચન આજથી લગભગ આ 23 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એ પ્રવચન મગાવ્યું હતું. એમાં ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું છે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે, એક જ્ઞાયક ભાવ ચૈતન્ય સત્તા અને એક એનું જ્ઞાનમય પરિણમન, બસ આટલી વસ્તુ તારી છે. એની બહાર જેટલું છે, રાગાદિ ભાવ કયો, ગુણસ્થાનના ભેદ કયો, વિકલ્પ કયો, શરીર સંબંધી વિકલ્પ કયો, શરીરના પરિણામ કયો, પૂતગલના, બધું પૂતગલમાં જાય છે. એકલું તારું જ્ઞાયક ચૈતન્ય તત્વ અને એનો પ્રગટ પ્રત્યેક સમયે પરિણમતો સ્વપર પ્રકાશક સ્વભાવ. હવે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટતા કરી કે પરને કરવું તો ક્યાંય રહી ગયું, પરને જાણવું એ ક્યાંય રહી ગયું, પરના જાણવામાં એ જણાય છે એ ક્યાંય રહી ગયું, અને પરના જાણવામાં હું જણાવું છું એ ચોથી વાત થઈ ગઈ. પરનું કરવું તો ક્યાંય ગયું, પરનું જાણવું એ ક્યાંય ગયું, પરના જાણવામાં મને એ પર જણાય છે એવું કાંઈ નથી, અને એમાં હું મારામાં હું જણાવું છું એવો ભેદ વિકલ્પે નથી. એટલી બધી સ્પષ્ટતા એ 361 નંબરના પ્રવચનમાં આવી છે. પૂજ્ય ભાઈએ ઘણી વખત લીધું કે ભાઈ જ્ઞાન અને રાગ અતિ નિકટતાને કારણે એક જેવા પાસે છે. જ્ઞાનનું સ્વપર પ્રકાશક પરિણમન ચાલ્યા કરે છે, અને જ્ઞાયક ભાવમાં તો પરિણમન નથી, તો અપરિણામી છે, અપરિણામી તત્વ છે. જ્ઞાનનું સ્વપર પ્રકાશક પરિણમન ચાલે છે. નિકટમાં, બાજુમાં અતિ નિકટતાને કારણે રાગાદી ભાવ ચાલ્યા કરે છે. તો એ રાગાદી ભાવ ચાલે છે ને, એ અતિ નિકટ હોવાને કારણે એને ચૈતન્યના પરિણમન જેવા જ રાગાદી ભાવ લાગવા માંડે છે. કારણ કે એ જ્ઞાનમાં ચૈતન્યનું પરિણમન થાય છે, એ પરિણમનમાં રાગાદી ભાવ ખ્યાલમાં આવ્યા કરે છે. એ ખ્યાલમાં આવ્યા કરે છે ને, એટલે એને એમ થાય છે એ ચેતનના પરિણામ છે, એ ચેતનના પરિણામ છે, એ ચેતનના પરિણામ છે. ખ્યાલમાં આવવાનું બંધ નથી થતું, ખ્યાલમાં તો આવ્યા જ કરશે, પણ ખ્યાલમાં આવ્યા કરે છે ને, એટલે એનો જ ખ્યાલ રાખ્યા કરે છે. એ જેમાં ખ્યાલમાં આવે છે જ્ઞાનમાં, એ જ્ઞાનને પકડતો નથી. જો આમાં કીધું છે કે એ પૂદગલ કર્મપૂર્વક ગુણસ્થાનો હોવાને કારણે એ ચેતન જેવા દેખાય છે, એ ચેતન જેવા દેખાય છે. આમાં આ ગાથામાં લીધું ચેતન જેવા દેખાય છે. એમ 294 ગાથામાં એમ લીધું કે જ્ઞાનનું સ્વપર પ્રકાશક પરિણમન ચાલે છે. એ જ્ઞાનના સ્વપર પ્રકાશક પરિણમનમાં જેવો રાગ છે એવો ખ્યાલ આવે છે. સમ્યક દ્રષ્ટિ હોય તો ગુણસ્થાન ચોથું એને ચાલતું હોય તો એ ગુણસ્થાન ચોથું ચાલે છે એવો ખ્યાલ આવે છે. શ્રાવકનું ગુણસ્થાન હજી નથી આવ્યું, પંચમ ગુણસ્થાન, એ પણ એને ખ્યાલ આવે છે. મુનિદશા મારે આવવાની છે અમુક કાળ પછી, એ પણ એને ખ્યાલ આવે છે. તો એ જે ખ્યાલમાં લેવામાં આવે છે, એ ખ્યાલ જે આવે છે એ તો જ્ઞાનનું પરિણમન છે, એ તો જ્ઞાનનો સ્વપર પ્રકાશક પરિણમન છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. હવે તો એને એમ કીધું કે એ સ્વપર પ્રકાશક પરિણમન છે ને, એ પણ સ્વપ્રકાશક જ છે એમ કહે છે. સ્વપર પ્રકાશક પરિણમન છે
એ પણ સ્વપ્રકાશક જ છે. તો કે એ કેવી રીતે સ્વપ્રકાશક છે? તો કે એ જ્ઞાનનું પરિણમન હોવાને કારણે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એટલે એ જ્ઞાનમાં આત્મા જ જણાયા કરે છે એવું અનન્યપણું ચાલતું હતું, એવો ખ્યાલ આવતા અભેદપણું થઈ ગયું. તો એને એમ કહેવામાં આવે કે સ્વપર પ્રકાશકપણું હોવા છતાં એ સમયે જ્ઞાનનો સ્વભાવ સ્વને પ્રકાશતો પરિણમતો હોવાને કારણે એ સ્વપર પ્રકાશકપણું પણ સ્વપ્રકાશક જ છે એમ ગુરુદેવે કીધું. હો, આ ગુરુદેવે કીધું એ કહું છું. ગુરુદેવે આવું સ્પષ્ટીકરણ કર્યું. આ 294, 95, 96, 97 ગાથા, ચારેય ગાથા બહુ પ્રયોજનભૂત. એમાં એકલી જ્ઞાનની તીક્ષ્ણતાની ચર્ચા આવે, જ્ઞાનની એકદમ એમ કે આત્મા અને રાગ વચ્ચે એની છીણી ક્યાં મારવી, જ્ઞાનની એ પ્રજ્ઞા છીણી ક્યાં મારવી, એનો આખો વિસ્તાર આવે. તો એ ખરેખર જ્ઞાનના પરિણામ છે, જ્ઞાનનો ઉપયોગ છે. એ જ્ઞાનનો ઉપયોગ ભેદ કરી અને અભેદ તરફ ચાલ્યો જાય છે. એ ભેદનું જ્ઞાન કરી બેને જુદા પાડી અને અભેદ તરફ જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો જાય છે. એને એમ કહેવામાં આવે કે સ્વપર પ્રકાશકપણું પણ સ્વપ્રકાશક જ છે. સ્વપર પ્રકાશકપણું હોવા છતાં એ પ્રકાશે છે કોને? તો કે જેનું જ્ઞાન હોય ને એ જ્ઞાન એને જ પ્રકાશી શકે, એના સિવાય કોઈને પ્રકાશવા જાય નહીં. પ્રકાશિત ઓલું થયા કરે, એનું પ્રમેયત્વ એ ઝળકાવ્યા કરે જ્ઞાનમાં. રાગ એ જુદો વિષય, પણ જ્ઞાન પોતાનું ક્ષેત્ર, પોતાની સત્તા છોડી, જ્ઞાયક ભાવનું અનન્યપણું છોડી અને જ્ઞાન કોઈ દિવસ પોતાના ક્ષેત્રની બહાર કોઈને પ્રકાશવા, પ્રકાશ આવવા ક્યાંય બહાર કદી જ્ઞાન જાય નહીં. જ્ઞાન જ્ઞાયકને પ્રકાશવાનું છોડે નહીં અને જ્ઞાન કદી રાગને પ્રકાશવા જાય નહીં. જાય નહીં એમ તો નહીં, એ જઈ શકે નહીં. જાય નહીં એટલે એ જઈ જ ન શકે. એની સત્તા છે, એની મર્યાદા છે, એ જ્ઞાનનું ક્ષેત્ર છે. એ જ્ઞાનનું ક્ષેત્ર જ્ઞાનમાં રહીને જ છે ને વિચારધારા ચાલે. જ્ઞાનમાં રહીને જ્ઞાયક સાથે અનન્યપણું રાખીને જ એની વિચારધારા ચાલતી હોય. અને એ વિચારધારા જો અનન્યપણું રાખીને ન ચાલતી હોય તો એને જ્ઞાન કોણ કહે? તો એ જ્ઞાનનું પરિણમન ન કહેવાય. તો એ રાગ થઈ ગયો. જ્ઞાનનું પરિણમન જ ન કહેવાય. જ્ઞાન જો જ્ઞાયક સાથેનું અનન્યપણું છોડીને પરિણમન કરે તો એ જ્ઞાન નથી, એ તો રાગ મિશ્રિત જ્ઞાન છે, એ તો અજ્ઞાન થઈ ગયું. આ જ્ઞાનનો સ્વભાવ છે એ કદી જ્ઞાયક સાથેનું અનન્યપણું છોડીને પરિણમન જ કરતો નથી. એનું અનન્યપણું રાખીને જ પરિણમન કર્યા કરે છે. જાણવું સ્વભાવ પણ એવી રીતે જ વહીરતા કરે છે અને એવી રીતે વર્તતો હોવાને કારણે એ અનન્યપણું ખ્યાલમાં આવતા જ અભેદ થઈ જાય છે. એ અનન્યપણું ખ્યાલમાં આવતા અભેદ થયું તો એને એમ કહેવાય કે સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક જ છે. એવો વિસ્તાર 294 ગાથામાં ખૂબ સુંદર રીતે આવ્યો. 294, 95, 96, 97 બધી જગ્યાએ જ્ઞાનનો સ્વભાવ અને જ્ઞાયક ભાવ એની જ ચર્ચા આવે છે કે ભાઈ જ્ઞાન દ્વારા જુદો કર્યો, જ્ઞાન દ્વારા ભેદ કર્યો, જ્ઞાન દ્વારા જુદો કર્યો, તો હવે શું કરવું? તો કે જુદો છે એમ જાણવું. હવે શું કરવું? શું જુદો કર્યો તો જુદો છે એમ જાણી લે, જુદો છે એમ અનુભવ કરી લે. એમ એવી રીતે આખી 4 ગાથાની અદ્ભુતથી અદ્ભુત ચર્ચા આ મોક્ષ અધિકારમાં ચાલુ થઈ છે. એટલે અહીંયા પણ એવી જ ચર્ચા છે કે ભેદો જે છે એ પૂતગલ કર્મપૂર્વક થતા હોય ને ગુણસ્થાનના ભેદોને કર્મ સાથે અભેદ કરીને અચેતન કહી દીધા છે અને જ્ઞાનના પરિણમનને જ્ઞાયક સાથે અભેદ કરીને એને જ્ઞાયક ભાવ, ચૈતન્ય સ્વભાવ, એની સાથે એનું અભેદ પરિણમન, એની અનુભૂતિ બતાવી છે. પણ એ અનુભૂતિથી પણ પાર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ અહીંયા ખરેખર બતાવવો છે. એ અનુભૂતિથી પાર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કોને ખ્યાલમાં આવે? કે જેને અનુભૂતિ થાય એને ખબર પડે. અને અનુભૂતિ કોને થાય? કે જેને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આવો છે એવો ખ્યાલમાં આવે એને અનુભૂતિ થાય. એવી કોઈ ચર્ચા આમાં સુંદર રીતે આમાં વર્ણન કરવામાં આવી છે. એટલે કે આ મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાયે પૂતગલ જ છે, જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે. જુઓ, ગુણસ્થાનોનું સદાય અચેતનપણું, કાયમ માટે અચેતનપણું. તો કે પણ ગુણસ્થાનમાં કોઈ ચેતનનો અંશ જ નથી? તો કે બિલકુલ ચેતનનો અંશ નથી ગુણસ્થાનમાં. તો કે 5મું ગુણસ્થાન, 7મું ગુણસ્થાનની કોઈ કિંમત જ નહીં? તો કે બિલકુલ કિંમત નહીં ગુણસ્થાનની. એમ કહે છે આમાં જો ચોખ્ખું લખ્યું છે. આ ટીકા છે અમૃતચંદ્ર આચાર્યની, એના મૂળ શબ્દો છે આમાં.
એમ લખે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. જો ગુણસ્થાનોને બધાય ગુણસ્થાનોને અચેતનમાં નાખી દીધા છે. એમ કહે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા એટલે શું કે ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, એનું વ્યાપવાપણું ગુણ સુધી મર્યાદિત છે, એની ત્રિકાળતા સુધી મર્યાદિત છે. અને પછી એનાથી પણ બહાર જઈને વિચાર કરે તો માત્ર એની જ્ઞાનની અનુભૂતિ છે ત્યાં સુધી એનું જ્ઞેયપણે વ્યાપકપણું લંબાઈ શકે છે. એની બહાર ગુણસ્થાનમાં ચેતનનું વ્યાપકપણું લંબાઈ જાય એવું બિલકુલ બનાવ બનતો જ નથી. માટે એનું વ્યાપવાપણું ત્રિકાળી ગુણોમાં, એની ત્રિકાળી કારણસૂત્ર પર્યાયમાં અને એનો વર્તમાન પ્રગટ થતો અનુભૂતિરૂપ ઉપયોગ છે એ ત્યાં સુધી હજી એનું પરિણમન લંબાઈ શકે છે. એની બહાર ગુણસ્થાનો છે એમાં કદી આત્માનો જ્ઞાન ભાવ જઈ શકતો નથી, જ્ઞાનનું કિરણ કદી ત્યાં વ્યાપવા જતું નથી. એની મર્યાદા માત્ર એના ઉપયોગ સુધીની છે, એની અનુભૂતિ સુધીની છે. એટલે બધાય ગુણસ્થાનોને ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્યમાન હોવાથી ભેદ જ્ઞાની હોય છે એને ગુણસ્થાનો ભિન્નપણે ભાસે છે કે આ ગુણસ્થાન મારું સ્વરૂપ નથી, ગુણસ્થાનાતીત ચૈતન્ય સ્વભાવ છે એ મારું સ્વરૂપ છે, એમ ભેદ જ્ઞાનીઓને એ ભાસવા માંડે છે. એટલે એ સ્વયં ઉપલબ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે કે આમાં આખી ભેદ કલ્પનાને ઉડાડે છે. ભેદ કલ્પના જીવને ચાલે છે ને, રંગ રાગને ભેદ આ પહેલે જ ચાલ્યું આવે છે. અજીવ અધિકારમાં રંગ રાગ ભેદ, રંગ રાગ ભેદ પહેલેથી ચાલ્યું આવે છે. રંગ એટલે પૂતગલ સંબંધી, રાગ એટલે ચૈતન્યનું વિકારરૂપી પર્યાયમાં પરલક્ષે થતું પરિણમન, એને રાગ કહેવામાં આવે. અને ગુણસ્થાન એટલે રંગ રાગ અને ભેદ. ભેદ એટલે કે કોઈ પણ ગુણસ્થાનનો ભેદ એ પૂતગલના લક્ષે, પૂતગલના નિમિત્તે થતો હોવાને કારણે રંગ રાગ અને ભેદથી જુદો ચૈતન્ય સ્વભાવી પરમાત્મા હું છું એવો જેને ખ્યાલ આવે છે એને અનન્ય પરિણમન છે એ અભેદ થઈને પરિણમી જાય છે. આ એવી રીતે રાગદ્વેષ મોહ પ્રત્યય કર્મ નો કર્મ વર્ગ વર્ગણા સ્પર્ધક અધ્યાત્મ સ્થાન એટલે અધ્યવ સ્થાન, અનુભાગ સ્થાન, યોગ સ્થાન, બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગણા સ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંકલેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન તેઓ પણ પૂતગલ કર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી પૂતગલ જ છે, જીવ નથી. જોવો, સંયમ લબ્ધિના સ્થાન, સ્થિતિબંધ સ્થાન, માર્ગણા સ્થાન, સંકલેશ સ્થાન, યોગ સ્થાન, અનુભાગ સ્થાન એ બધાય સ્થાનોને પૂતગલ કર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી પૂતગલ જ છે, જીવ નથી એમ આપોઆપ આવ્યું, ફલિત થયું, સિદ્ધ થયું. માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. રાગાદી ભાવો એટલે વિકલ્પાત્મક ભાવો, ભેદાદી ભાવો, કોઈ ભાવો જીવ નથી. જીવનું પરિણમન માત્ર જ્ઞાન દર્શનમય જ હોય છે. એની બહાર જેટલું પરિણમન ચાલે છે એ કોઈ જીવનું પરિણમન કહેવામાં આવતું નથી. એમ કહીને આ ગાથાની ટીકા પૂરી થાય છે. ભાવાર્થ આપણે વાંચી લઈ કે ભાવાર્થ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. જુઓ, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં હવે અહીંયા નહીંથી પ્રકરણ ચાલુ કરે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એટલે જે દ્રવ્યને જોનારો જ્ઞાનનો અંશ છે એને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. એની દ્રષ્ટિમાં તો ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. પરિણામ શુદ્ધ સ્વાભાવિક જ્ઞાન દર્શન હોય એને જ ખરેખર ચેતનના પરિણામ કહેવાય. એના સિવાયના કોઈ પરિણામ હોય એને ચેતનના પરિણામ ન કહેવાય. પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો જોકે ચૈતન્ય જેવા દેખાય છે, પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, રાગાદી ભાવો, ભેદો, ગુણસ્થાનાદિ એ કેવા દેખાય છે? ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્ય જેવું છે ને એવા જ દેખાય એ ભેદો. કારણ કે એનું સ્વપર પ્રકાશક પરિણમનમાં એ જ્ઞાનમાં એ ખ્યાલમાં આવવા માંડે તો એને એમ થાય કે આ મારું જ પરિણમન છે, આ મારો જ સ્વભાવ છે, ગુણસ્થાન મારું પરિણમન છે, એમ એને એવા જ દેખાવા માંડે. એવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી, જે પોતાની સર્વ અવસ્થાઓમાં વ્યાપે એને ચૈતન્યના પરિણામ કહેવાય. જ્ઞાન એની સર્વ અવસ્થામાં વ્યાપક છે એટલે એ પરિણામને ચેતનના પરિણામ કહેવાય.
પણ બીજા પરિણામો સર્વ અવસ્થામાં વ્યાપક ન હોવાને કારણે ચૈતન્ય શૂન્ય છે, જળ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદ જ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે, તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. તો કહે છે કે જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પૂતગલ છે કે કાંઈ અન્ય છે? તમે એને એમ જ કહેતા હો છો કે ચેતન નથી, ચેતન નથી, ચેતન નથી. તો એ ચેતન નથી ગુણસ્થાન, માર્ગણા સ્થાન, જીવ સ્થાન, સંયમલબ્ધિના સ્થાન, અનુભાગ સ્થાન, અધ્યાત્મ સ્થાન, સંયમલબ્ધિના સ્થાન, એને તમે અચેતન કહો છો. તો એ શું છે? અચેતન છે એ પૂતગલ છે કે અન્ય કાંઈ છે? એનો જવાબ એટલો બધો સુંદર આપે છે. ઘણીવાર એમ થાય ને કે ભાઈ હવે આ પૂતગલ કર્મપૂર્વક થાય છે એટલે આ કર્મ જ આપણને હેરાન કરે છે, આ કર્મથી જ થાય છે બધું. આપણે કર્મનો બંધ જો ઓછો અત્યારે કરીએ ને તો કર્મ ઉદયમાં ઓછા આવે. અત્યારે આપણે કર્મનો બંધ ઓછો થાય, વિકલ્પ ઘટી જાય, ભેદ ઘટી જાય એટલે કર્મનો બંધ ઓછો થાય. કર્મનો બંધ ઓછો થાય એટલે એ ઉદયમાં ન આવે. એ ઉદયમાં ન આવે તો આપણા પરિણામમાં વિકલ્પની સ્થિતિ ઘટવા માંડે. એમ થાય ને, કારણ કે કર્મપૂર્વક થાય છે. આ બધા ભેદો આ કર્મપૂર્વક થાય છે. બધી જગ્યાએ કર્મને આચાર્ય ભગવાન સાથે જ રાખે પાછા. જ્યાં સુધી સિદ્ધ દશા ન થાય ત્યાં સુધી કર્મને ભેગા રાખે. તો અહીંયા એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન બહુ માર્મિક છે. એમ કહે છે કે જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? ગુણસ્થાનના ભેદો જો ચેતન નથી તો એ કોણ છે? તો કે તો તમે એમ જ કહી દો ને કે પૂતગલ છે. એમ કે પૂતગલ છે એમ પૂછે છે. તો કે એમ કહી દો પૂતગલ છે એટલે કામ પૂરું થઈ જાય. એટલે અમે એનો વિચાર જ ન કરી ગુણસ્થાનનો, કયું ગુણસ્થાન હાલે છે. પહેલું હાલતું હોય તો વાંધો નહીં, ચોથું ન આવે તો ચિંતા નહીં. તમે એમ કહી દો પૂતગલ છે તો ચિંતા જ બટી જાય. આપણે એમ કહીએ છીએ તો કે પૂતગલ છે તો કે ના, પછી તો પછી કાંઈક અન્ય છે. તો એનો જવાબ આપે છે. જવાબ એટલું બધું માર્મિક છે. આ જૈન દર્શન છે ને એકદમ અનેકાંત ને સ્યાદવાદથી સિદ્ધ થાય છે. ક્યાંય ખોટું ચિત્રામણ જો જીવને થઈ જાય તો આ ગાથા વાંચે ને તો એમ લાગે કે બધું કર્મપૂર્વક જ થાય છે એટલે આપણે કર્મને દૂર કરો, કર્મને હટાવો ને કાં કર્મ ઓછા બંધાય એવો વિચાર કરો. શું એવી ભ્રમણા જીવને થવાનો અવકાશ થઈ જાય. એટલે આમાં એમ લખે છે, એનો જવાબ આપે છે કે પૂતગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી તો પૂતગલ જ છે. શું કહે છે? પૂતગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગલ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. હવે આમાં તો આ લખી નાખ્યું કે પૂતગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગલ જ છે. ગુણસ્થાન નિશ્ચયથી પૂતગલ છે એમ લખી નાખ્યું આમાં. હવે જો આનો ખુલાસો પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા પુરુષ ન મળ્યા હોય તો કોઈ કરી ન શકે. જીવને એમ જ થઈ જાય કે નિશ્ચયથી આ પૂતગલ જ છે એટલે આપણે હવે એનું કાંઈ કામ છે નહીં. પૂતગલ છે એટલે એની ચર્ચા જ બંધ કરો. પૂતગલનું કાંઈ પૂતગલ જ છે પછી શું પૂતગલની શું ચર્ચા કરવી? પૂતગલ તો ખરેખર તો સંયોગ રૂપે નથી, પર્યાય સંયોગ રૂપે છે. પૂતગલ તો એનાથી ઘણું દૂર છે. એની પર્યાય સંયોગ રૂપે છે. પર્યાયને સંયોગ કીધી પંચાસ્તિકાયમાં. હવે એ પૂતગલ તો એના સંયોગમાં ખરેખર નથી. ઓમ જોવો તો એક ક્ષેત્રાવગાય કહેવાય, બાકી ઓમ સંયોગમાં નથી ખરેખર. તો આ જે વિષય આવે છે એનું જો ગુરુદેવ જે સ્પષ્ટીકરણ જો ન કર્યું હોય તો જીવ આમાં ગોથું ખાઈ જાય. જયસેનાચાર્યની ટીકામાં આવે ને કે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી નિશ્ચય થાય. કેટલી જગ્યાએ આવે તો જીવને એમ થઈ જાય કે આટલો વ્યવહાર જો હું કરીશ ને તો નિશ્ચયની પ્રાપ્તિ મને થઈ જશે એમ આવે. આચાર્ય લખીએ વ્યવહારથી નિશ્ચય થાય. બોલો હવે આચાર્યના કથનને કેવી રીતે જીવ એને કાઢી શકે, એને કેવી રીતે ન માને, કેવી રીતે એ ચાલે? પછી ગુરુદેવ મળ્યા હોય ને, ગુરુદેવ જેને અહીંયા રાખીને જે પ્રવૃત્તિ કરતો હોય ને એને ખબર પડી જાય કે અહીંયા અપેક્ષા શું છે, અહીંયા કેવા શું માગે છે. અહીંયા એમ કહી દીધું કે એ પૂતગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગલ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે, કારણ જેવું પૂતગલમાં છે એવું જ અહીંયા ગુણસ્થાનનું કાર્ય આવે છે. તો એ કારણ જેવું કાર્ય હોવાથી એ નિશ્ચયથી પૂતગલ જ છે એમ કહી દીધું. તો આમાં ગુરુદેવ પછી બધો ઘણો ખુલાસો કરે કે એને પૂતગલ કીધા, એને જીવનું પરિણામ ન કીધું. પછી એમ કે જો આ રાગ તો છે ને એ જીવની પર્યાયમાં થાય છે, કંઈ બહાર નથી થતો પૂતગલમાં. એ જીવની પર્યાયમાં થાય છે, એ જીવનું પરિણમન છે. ભેદ છે એ પણ જીવના પરિણામ છે, એ પૂતગલના પરિણામ નથી.
પણ પૂતગલનું નિમિત્તપણું છે અને અહીંયા એની પર્યાયમાં એવા પરિણામ થાય છે. એટલે નિમિત્તપણાની અપેક્ષા લઈને એનું કારણપણું છે એટલે અહીંયા એવું કાર્ય ઉત્પન્ન થયું છે એના લક્ષ્ય માટે એને કારણ જેવા કાર્ય ગણીને નિશ્ચયથી તે પૂતગલ જ છે એમ કહેવામાં આવ્યું છે. તું એમ ન માનતો કે એ પૂતગલમાં થાય છે તારી પર્યાયમાં, પણ થાય છે પૂતગલના લક્ષ્ય માટે તેને પૂતગલ કહેવામાં આવ્યા છે. તારી પર્યાયમાં નથી થતા એમ પણ નહીં, અને તારી પર્યાયમાં થાય છે એ તારો સ્વભાવ છે એમ પણ નહીં. તારી પર્યાયમાં નથી થતા એમ પણ નહીં, પૂતગલમાં થાય છે એમ નહીં. પૂતગલ કર્મ પૂર્વક તારી પર્યાયમાં થાય છે, અને તારી પર્યાયમાં થાય છે એટલે તારો સ્વભાવ છે એમ નહીં. તારો સ્વભાવ હોય તો એ અનાદિ અનંત હોય, કોદી ટળે નહીં. તારો સ્વભાવ નથી પણ થાય છે તારી પર્યાયમાં. તો કે કેમ થાય છે મારી પર્યાયમાં? તો કે પૂતગલના લક્ષ્ય થાય છે. કે પૂતગલનું લક્ષ છોડી દે, તારી પર્યાયને જ્ઞાયકનું લક્ષ કર, તો તારી પર્યાય જ્ઞાયક સાથે અનન્ય છે એ અભેદ થઈને પરિણમી જશે, તો તને અનુભૂતિ થઈ જશે. તો આવા ભેદ વિકલ્પો ઉત્પન્ન જ નહીં થાય. જો પર્યાયમાં થાય છે, પૂતગલમાં નથી થતા. પર્યાયમાં થાય છે એ પર્યાયમાં જીવનો સ્વભાવ છે માટે થાય છે એમ નથી, પણ એના પોતાના સટકારકથી નિમિત્તના લક્ષ્ય નૈમિતિકપણે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, અને એ નિમિત્તના લક્ષ્ય થતા હોવાથી એ પૂતગલના લક્ષ્ય થતા હોવાથી પૂતગલનું જ કાર્ય છે ગુણસ્થાન એમ કહીને એને પૂતગલ કહી દીધા છે. એટલે કે પોતાની પર્યાયમાં થાય છે, પૂતગલમાં થતા નથી, અને પોતાની પર્યાયમાં થાય છે એ પોતાના જીવનો સ્વભાવ નથી. એ પૂતગલના લક્ષ્ય થતા હોવાથી પૂતગલનો સ્વભાવ એમ કહીને પૂતગલમાં નાખી અને જ્ઞાન દર્શનમય પરિણમન જ પોતાનો સ્વભાવ છે એમ અહીં કહી અને એને નિશ્ચયથી આવા ભેદોને પૂતગલ જ છે એમ કહેવામાં આવ્યું છે. પૂતગલ કર્મ પૂર્વક, એટલે જાણે કે પૂતગલથી ન થતા હોય ગુણસ્થાન એમ લાગે. પૂતગલથી ગુણસ્થાન ન થાય. પૂતગલનું લક્ષ કરે તો પોતાની પર્યાયમાં વિભાવ પરના લક્ષ્ય પોતાથી સટકારકથી પરિણમન નિમિત્તના લક્ષ્ય નૈમિતિકપણે અહીંયા થાય. એ સટકારકથી કયો તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, નિમિત્ત નૈમિતિકથી કયો તો એ વ્યવહારિક ભાવ થઈ ગયો. એવી રીતે અહીંયા આ સ્પષ્ટ કરી અને આખી આ ગાથા પૂરી કરે છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પૂતગલ જ છે. જુઓ, પૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પોતાના પરિણામમાં વિકાર ભાવ થયા, એ પૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી થયા છે, માટે તેઓ જીવ નથી પણ પૂતગલ જ છે. જેના લક્ષ્ય જે પરિણમન થાય એને એનું જ પરિણમન, એટલે એ જ કહેવામાં આવે. એમ 39 કળશમાં આવી ગયું કે એકસ્ય પૂતગલસ્ય હિ નિર્વાણમ, એમ આવી ગયું કે એકસ્ય પૂતગલસ્ય હિ નિર્માણમ, એટલે કે એ ભાવ જેના લક્ષ્ય પ્રગટ થયો હોય એને એનો જ ભાવ કહેવામાં આવે એમ કહી અને આ 68મી ગાથા આખી પૂરી કરી. અને એના હવે શ્લોક જે છે ને 41, 42, 43 છે, 44, એ તો બહુ અપૂર્વ શ્લોક છે. હવે આ પૂજ્યભાઈની આ તિથિ છે ને, પૂજ્યભાઈએ તો એટલું બધું આનું સ્પષ્ટીકરણ કર્યું છે આ બધા વિષયોનું કે એણે જે સિદ્ધાંતો આપ્યા છે, એને જે વ્યવસ્થા જૈન દર્શનની બતાવી છે, કે કેટલી વાતો એણે એવી કરી છે કે જે ખરેખર ગુરુદેવને નિરંતર સાંભળતો હોય, ગુરુદેવને કાયમ માટે સાંભળતો હોય, પણ જો ભાઈના સિદ્ધાંતો એને ખરેખર ખ્યાલમાં આવવા માંડે ને તો ગુરુદેવ ખરેખર શું કહેવા માગે છે ને એ પકડાઈ જાય એને. જેમ કે એણે કીધું કે પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર જવું નહીં, દ્રવ્ય ગુણ પર્યાયની બહાર જવું નહીં, અને દ્રવ્ય ગુણ પર્યાયમાં અટકવું નહીં. એવા કેટલા સિદ્ધાંતો આપ્યા એણે કે અભેદમાં ભેદ ન પાડવો. અભેદ ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક ભાવ છે, એમાં કોઈ ભેદ ન પાડવો, ગુણનો ભેદ પણ ન પાડવો, અને પર્યાયના ઉપયોગનો પણ ભેદ ન પાડવો. ગુણનો ભેદ ન પાડીને ધ્યેયને અભેદ જોવું, અને ઉપયોગનો ભેદ ન પાડીને જ્ઞેયથી પણ અભેદ જોવું. એવું એક સમયમાં જેને ધ્યેય અને જ્ઞેયનો ખ્યાલ આવે એ જીવને ધ્યેયપૂર્વક જ્ઞેય સમ્યકપણે થઈ જાય. આ વાત પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ સુંદર રીતે વર્ણનમાં લીધી કે રહિતનું શ્રદ્ધાન અને રહિતનું જ્ઞાન એને જ ખરેખર એ જ સમયે સહિતનું જ્ઞાન થઈ જાય.
રહિતના શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક જે જીવને રહિતની શ્રદ્ધા જ્ઞાન થાય એને ખરેખર કથનચિત અનન્ય સહિત જ્ઞાન થાય ને થાય. એવી કેટલી વાતો. એમાં મુખ્ય વાત આ સમજવા જેવી છે કે એક જ સમયમાં, સમય એક છે, તમે ધ્યેયનો વિચાર કરો તો જ્ઞેયનો વિચાર છૂટી જાય, અને જ્ઞેયનો વિચાર કરો તો ધ્યેયનો વિચાર છૂટી જાય. પણ એ છૂટી જાય શું? વિચાર છૂટી જાય. વિચાર છે ને એ વિકલ્પ સાથે સંકળાયેલો છે, અને જ્ઞાન છે ને એ જ્ઞાયક સાથે સંકળાયેલું છે. જો વાત બહુ સમજવા જેવી છે. જે વિચારધારા ચાલે છે ને, હવે તમે જ્ઞાયક ભાવનો વિચાર કરો, ચૈતન્ય સત્તાનો વિચાર કરે જીવ, ધ્રુવનો અચલ અખંડ અનુપમ તત્વ ધ્રુવ તત્વ છે એનો જીવ વિચાર કરે, તો એને એ વિચાર કરતા એ વિચાર એટલે વિકલ્પ ચાલે છે, પણ એમાં જ્ઞાનમાં અનુભૂતિનો પ્રકાર હજી ન આવે, કારણ કે એને એકલા ધ્યેયનો વિકલ્પ ચાલે છે. હવે એ જ સમયે એને ધ્યેય જેવું છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવવા માંડે કે આ ધ્યેય છે એ તો જ્ઞાનમાં અનુભવમાં આવી રહ્યું છે, આ ધ્યેય છે એ તો જ્ઞાનમાં જાણવામાં આવી રહ્યું છે, આ ધ્યેય છે એ તો એનો ઉપયોગ છે એ જ્ઞાનને અનુસરીને પરિણમી રહ્યો છે. કોઈ પણ જ્ઞાનનો ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વિના વ્યય કદી પામતો નથી. કોઈ પણ જ્ઞાનનો ઉત્પાદ, કોઈ પણ જ્ઞાન પ્રગટ ઉપયોગ પ્રગટ થાય એ નિયમથી ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. કદી ધ્રુવને જ્ઞાનનો ઉત્પાદ પ્રસિદ્ધ ન કરે એવો કોઈ સમય હોતો નથી. પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામતો હોય છે. હવે એ ધ્રુવ ચૈતન્ય સત્તા છે, એને એ વિચારધારામાં લે કે હું સકળ નિરાવરણ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, ધ્રુવ છું, નિત્ય પરમાત્મા છું, અવિનશ્વર છું. એવી રીતે એને જ્ઞાયક ભાવ છું, ભૂતાર સ્વભાવ છું, એ બધી વસ્તુ એ વિચારમાં જ્યાં એ લેવાના ચિંતનમાં ચડે તો એ શું થાય કે ત્યાં સુધી હજી એને અનુભૂતિ ન થાય, એટલે એને વિકલ્પ ચાલ્યા કરે કે ભાઈ આવો છું. હવે એ આવો છું એ ખાલી બોલે છે કે આવો છું એવો એને ભાવ ચાલે છે, એ એને પોતાને ખબર પડે, કે હું આવો છું એવું હું ખાલી બોલું છું કે એવો ખરેખર મને ભાવ ચાલે છે અંદરથી. ભાવનું જે ભાષણ, ભાવ જે ચાલતો હોય ને એનું એક ભાષણ ચાલતું હોય જીવને. તો એ ભાષણ જો એને ચાલતું હોય ને, ભાવ ભાષણના ઘણા પ્રકાર છે. એક ભાવ ભાષણ વિકલ્પાત્મક પણ હોય અને એક ભાવ ભાષણ નિર્વિકલ્પપણે પણ હોય. નિર્વિકલ્પ દશામાં પણ એમ કે આ ભાવનું મને ભાષણ થઈ ગયું તો એ નિર્વિકલ્પ દશા કહેવાય, અને આ ભાવનું મને ભાષણ ચાલે છે તો એ વિકલ્પાત્મક દશા, નિર્વિકલ્પ દશા ન આવી હોય એના પૂર્વે કોઈ ભાવ ભાષણ ચાલતું હોય તો એને વિકલ્પાત્મક દશા કહેવાય. હવે એ ભાવનું ભાષણ એને ચાલવા માંડે એ વિચાર દશામાં કે હું તો એક જ્ઞાયક પરમાત્મા છું, હું તો અવિનશ્વર પરમાત્મા છું, હું તો અપરિણામી તત્વ છું, હું તો ધ્રુવ તત્વ છું, હું તો ચૈતન્ય તત્વ છું. હવે એ પહેલાં તો ભાષામાં ચાલે છે કે ભાવમાં ચાલે છે એ પહેલાં એને ખબર પડે પોતાને. હવે ભાષામાં ચાલે છે એને કાઢી નાખો આપણે. હવે ભાવમાં એને વિકલ્પાત્મક દશા ચાલવા માંડી, ભાવમાં કે ભાઈ હું જ્ઞાયક છું, ચૈતન્ય છું, શાશ્વત છું, એકરૂપ છું, અખંડ છું, નિર્લેપ તત્વ છું, એમ એને વિકલ્પાત્મક દશામાં ભાવ ચાલવા માંડ્યો. હવે એ ભાવ ચાલે છે, એ ભાવ એને ખ્યાલમાં આવે છે, ભાવ એને પકડાવા પણ માંડ્યો, પણ હજી અનુભૂતિ નથી થતી એને. હવે અનુભૂતિ નથી થતી તો એને એ વિચાર આવે છે કે આ ખલેલ ક્યાં પડે છે, કેમ અનુભૂતિ થતી નથી? તો કે પછી એને એ બીજો વિચાર કરે છે કે અનુભૂતિ માટે શું કરવું હોય, તો કે અનુભૂતિ તો પર્યાયમાં થાય, અનુભૂતિ તો જ્ઞાનમાં થાય, પ્રતીતિ તો એની શ્રદ્ધામાં આવે, લીનતા તો એની ચારિત્રમાં થાય. તો કે એ તો બધું પર્યાયનું પરિણમન છે. તો કે હું તો ધ્રુવ છું, તો કે ના એમ નહીં, તું ધ્રુવ છો એ તો છો જ તું. હવે તને અનુભવ નથી થતો, તને અનુભૂતિ નથી થતી, તો હવે તારે પરિણમનનો વિચાર કરવો પડે કે મારું પરિણમન ક્યાં કામ કરે છે. મારા પરિણમનમાં જે ધ્રુવનો ભાવ ચાલે છે એની બહારે કોઈ મારું પરિણમન, એ જ ભાવમાં કોઈ બીજું પરિણમન પણ ચાલે છે, વિકલ્પાત્મક પરિણમન ચાલે છે. જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવી હોવાને કારણે એક જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશકપણે છે, એમાં તો અનન્યપણે જ્ઞાયક અનુભવમાં જાણવામાં આવી રહ્યો છે.
હવે એ જ પર્યાયમાં, એ જ જ્ઞાનની પર્યાયમાં એનું કોઈ બીજું પરિણમન પણ વિકલ્પાત્મક દશામાં અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. તો એ વિકલ્પાત્મક દશા કેવી રીતે તૂટે અને એમાં નિર્વિકલ્પપણું કેવી રીતે આવે કે એ નિર્વિકલ્પપણું આવતા એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એ ખ્યાલમાં આવી જાય. તો એ વિકલ્પાત્મક દશા જે ચાલે છે ને એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ એવી બધી પર્યાયોનું પરિણમન ચાલે છે. તો એ પરિણમનમાં એને એમ વિચાર આવે કે આ પરિણમન મારું જે ચાલે છે એનો મારો સ્વભાવ જ્ઞાનનો છે એ તો અનન્ય છે એમ જાણનારો જણાય છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. ઉપયોગમાં ઉપયોગ છે. એમ એને એ પડખું પણ એને ખ્યાલમાં એ સમયે લેવું પડે. જો એ સમયે એ પડખું ખ્યાલમાં ન લે અને જો માત્ર હું ધ્યેય છું એવા કોરા વિકલ્પ એને ચાલતા હોય, ભલે શબ્દમાં નહીં પણ ભાવમાં પણ એને વિકલ્પ ચાલવા માંડે તો અનુભૂતિનો અવકાશ એને રહેતો નથી. એટલે રહિતપૂર્વક, રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન, રહિતનું એટલે પર્યાયથી રહિતનું શ્રદ્ધાન, પર્યાયથી રહિતનું જ્ઞાન, એવો જ એને ત્રિકાળી દ્રવ્ય ખ્યાલમાં આવે, એને પર્યાયથી સહિતનું જ્ઞાન થઈ જાય, એને ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થયું એમ કહેવામાં આવે. તો પર્યાયથી સહિતનું જ્ઞાન થઈ જાય, એ થઈ જાય ત્યાર પૂર્વે શું હોય? એને ધ્યેય લક્ષમાં લીધું હોય, ભાવ આવવા માંડ્યો હોય, ત્યાર પૂર્વે એને શું હોય? તો કે ત્યાર પૂર્વે એને એક જ્ઞેયનું પડખું પણ ઉપયોગાત્મકપણે ખ્યાલમાં આવવા માંડે કે મારો ઉપયોગ છે એ મારા ત્રિકાળ સ્વભાવને કદી છોડતો નથી. મારો ઉપયોગ છે એ મારા જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. મારા ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં અત્યારે આવી રહ્યો છે. આત્મામાં ત્રિકાળી દ્રવ્યમાં સ્યાદવાદનો 100% અભાવ છે. અને એ જ સમયે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ પણ છે. બે વાત બે રીતે એક સાથે ચાલતી હોય છે. જ્યાં સુધી બે વાત એક સાથે જ્યાં સુધી જીવને ખ્યાલમાં ન આવે તો એને યા તો જ્ઞેય સંબંધી વિકલ્પ ચાલે યા તો ધ્યેય સંબંધી વિકલ્પ ચાલે. અને એ વિકલ્પથી જીવ પાર થઈને નિર્વિકલ્પ અનુભૂતિ ન કરી શકે. એટલે વિકલ્પ તોડવા માટે, અનુભૂતિ કરવા માટે, આ ગુણસ્થાનોથી પાર જે આ અનુભૂતિ કીધી એવી અનુભૂતિ માટે રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન, અને એ રહિતનું શ્રદ્ધાન ને રહિતનું જ્ઞાન જે ઉપયોગમાં વર્તે છે એવો ઉપયોગ છે એનું અનન્યપણું જ્ઞાયકથી, કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ અનુભવમાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. તો કે જાણવામાં આવી રહ્યો છે અહીંયા વેદન છે? તો કે બિલકુલ વેદન નથી. વેદન તો અનન્ય જ્ઞાનમાં જ્ઞાયક ભાવ છે એ અભેદ થાય ને ત્યારે જ વેદન આવે છે. અને વેદન એટલે કે સમ્યક પ્રકારનું જાણવું એને વેદન કહેવામાં આવે છે. વેદન એટલે કોઈ ત્યાં સ્પર્શરૂપ વેદનનો પ્રશ્ન નથી. વેદન એટલે સમ્યક પ્રકારે જાણવું. જ્યારે આવો જ્ઞાયક ભાવ છે એવું થાય એને ખરેખર વેદનપૂર્વક અનુભૂતિ કહેવામાં આવે છે. અને એ વેદનપૂર્વકની અનુભૂતિ જ્યાં સુધી એને ઉપયોગમાં ઉપયોગ છે એ વાસ્તવિકપણે જ્યાં સુધી જ્ઞેયનું પડખું પણ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ધ્રુવના વિકલ્પ કરે તો એ ધ્રુવ તરફ જીવ જઈ શકતો નથી. એ વિકલ્પાત્મક દશામાં પણ એને મારો જ્ઞાન સ્વભાવમાં જ્ઞાયક અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, જાણનારો જ જણાઈ રહ્યો છે, બીજું કાંઈ જણાતું નથી, એવો જ્યાં સુધી ખ્યાલ નથી આવતો ત્યાં સુધી એને સમ્યક પરિણમન થવાનો અવકાશ ઉત્પન્ન થતો નથી. એટલે અભેદમાં કદી ભેદ પાળવો નહીં, અને ભેદ પડે તો એ ભેદમાં અભેદ છે એમ વિચાર કરવો. અભેદમાં ભેદ પાળવો નહીં પહેલાં તો, અને એમાં ભેદ પડે તો ભેદમાં એમ વિચાર કરવો કે હું અભેદ છું, મારા ભેદમાં અભેદ અનુભવાઈ રહ્યો છે, મારા ભેદમાં અભેદ ખરેખર રહેલો છે, મારા ભેદની પ્રસિદ્ધિ અભેદની જ મારો ભેદ કર્યા કરે છે. પહેલાં તો અભેદમાં ભેદ પાડવો જ નહીં, ગુણભેદ પણ ન પાડવા અને પર્યાય ભેદ પણ ન પાડવો. પહેલાં તો હું અભેદ છું એમ જ વિચાર કરવો. પણ જો ભેદ પડે તો એ ભેદમાં અભેદ જ છે એમ વિચાર કરવો, કાં તો ભેદ અભેદને અભિનંદે છે એમ વિચાર કરવો, કાં તો ભેદમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એમ વિચાર કરવો.
એવો વિચાર કરતા આ અનન્યપણું ઉપયોગથી આત્માનું છે એ અભેદપણે પરિણમી જાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જીવ હવે મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થઈ ગયો. આ જીવને ગુણસ્થાનના ભેદોના વિકલ્પો છૂટી ગયા. આ જીવોને કર્મ સાપેક્ષતા છૂટી ગઈ. એવી કોઈ દશા જીવની થઈ ગઈ એમ કહેવામાં આવે છે. પૂજી ગુરુદેવશ્રીએ તો 45 વર્ષ અદ્ભુત વિસ્તાર કર્યો, પણ એના જે કાંઈ ન્યાયો, જે કાંઈ સિદ્ધાંતો હતા શાસ્ત્રના, એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ભાઈશ્રીએ પણ ખૂબ આબેહૂબ ને અદ્ભુત રીતે કર્યું છે. અને જો એ વિષયો એમણે જે લીધા છે એ જીવને ખરેખર ખ્યાલમાં આવવા માંડે ને, તો એને ખબર પડે કે ખરેખર મને તો અહીંયા અટકતો તો, મારી ભૂલ અહીં થતી હતી. એ ભૂલ છે ને આમ એણે એવી રીતે બતાવી છે કે જીવને ખરેખર ખ્યાલમાં આવી જાય કે જો અહીંયા ભૂલ્યો હતો, હવે આ મને ખ્યાલમાં આવી ગયું, આ મને ખ્યાલમાં આવી ગયું. એવું કેટલું સ્પષ્ટીકરણ કર્યું, એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે કે જ્યાં જીવને એમ લાગે ને કે અહીંથી આગળ નથી વધાતું, તો એના પ્રવચનમાં એનું સ્પષ્ટીકરણ આવે છે. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેયની જે ચર્ચા એમની છે એ એટલી બધી અદ્ભુત ને પ્રયોજનભૂત છે કે એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે ત્યારે જ ખરેખર અનુભૂતિનો જન્મ થાય છે, ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે છે, અને ત્યારે જ ખરેખર મોક્ષલક્ષ્મી એને પ્રગટ થવાની છે એવો વિશ્વાસ એને અંદરથી આવી જાય છે. એટલા માટે આ પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો છે, આપણે બહાર પાડ્યા છે. વિડીયો પ્રવચનો પણ ઘણા છે, ઓડિયો પણ ઘણા છે. એ કદાચ કોઈને સાંભળવા હોય તો મને કહે તો હું આપીશ પ્રવચનો. ખૂબ સારા પ્રવચનો, અને એક ન્યાયથી સિદ્ધ કરવેલી. ખાલી એમ કે ખાલી બોલવા શબ્દમાં બોલી જવું એમ નહીં, ન્યાયથી એને સિદ્ધ કર્યું છે. એ રીતે બોલી તો બધાય જાય, એમાં શું છે? એમાં બોલવાનું કાંઈ છે નહીં. એમાં એને ન્યાયથી સિદ્ધ કરવું પડે. કોઈ પણ ન્યાય હોય, ધ્યેયનું સ્વરૂપ શું તો સિદ્ધ કરવું પડે, જ્ઞેયનું સ્વરૂપ શું તો સિદ્ધ કરવું પડે. ધ્યેય ને જ્ઞેય, ધ્યેય ને જ્ઞેય એમ નહીં. ધ્યેયનું સ્વરૂપ શું સિદ્ધ કરવું પડે, જ્ઞેયનું સ્વરૂપ શું સિદ્ધ કરવું પડે, અને ધ્યેયપૂર્વક જ્ઞેયનું સ્વરૂપ છે એ પણ સિદ્ધ કરવું પડે. એ સિદ્ધ કરીને જ્યારે સ્પષ્ટીકરણ આવે ત્યારે શ્રોતાને બેસે કે અહીંયા આમ કહેવાનો જ્ઞાનીનો આશય છે. એવી સુંદરમાં સુંદરતમ ચર્ચાઓ પૂજ્ય ભાઈશ્રીની છે. એટલે આજે એમનો સમાધિ દિવસ છે. 19 વર્ષ થયા એમને આજે. અને આપણે બપોરે 4 થી 5 અહીંયા સ્વીટ હોમમાં સ્વાધ્યાય રાખ્યો છે, વિડીયો પ્રવચન. જે લોકોને ઈચ્છા હોય એ ત્યાં આવી શકે છે. 10-15 મિનિટ ભક્તિ અને 4 થી 5નો પ્રોગ્રામ છે. જેને આવવું હોય એ આવી શકે છે. આ 68મી ગાથામાં આ જ વાત છે, ભેદનો બધી જગ્યાએ નિષેધ આવે છે. જ્યાં સુધી ભેદમાં જીવ પ્રવૃત્તિશીલ રહે છે ને, જો આજે ગુરુદેવે કાઢી નાખ્યા બધાય ભેદ, આજે બધાય ભેદ કાઢી નાખ્યા. ષટકારકના ભેદ, ગુણસ્થાનના ભેદ અને ધર્મના ભેદ, બધાય ભેદ નીકળી ગયા 182 કળશમાં. 182 કળશ જે છે ને અત્યારે સમયસારમાં ચાલશે. મને ખબર ટાઈમ થઈ ગયો, 2 મિનિટમાં પૂરું કરું છું. 182 કળશ છે ને એ સમયસારમાં અત્યારે ચાલશે. કળશ ટીકાનો 181 કળશ, એના 8-9 પ્રવચન છે, અને એનો જ 182 કળશ આપણે અક્ષરસ છાપેલા છે પ્રવચન. ખાસ બધાએ સાંભળી લેવા જેવો છે. 181 ને 182 એમાં કેટલોય મર્મ ગુરુદેવે ખોઈલો છે. જેને એ સાંભળવું હોય ખાસ સાંભળી લે. એમાં ખૂબ વિસ્તાર ગુરુદેવે કર્યો છે, ખૂબ એટલે ખૂબ વિસ્તાર. સમયસારમાં એટલો વિસ્તાર નથી, એટલો કળશ ટીકામાં છે. 181ના તો 8-9 પ્રવચન છે. એકવાર આપણે પર્યુષણમાં વગાડ્યા હતા 2-3 વર્ષ પહેલાં. અને 182નું પણ પ્રવચન કળશ ટીકાનું ખૂબ અદ્ભુત છે. એટલે એ સાંભળ્યો તો ખ્યાલ આવશે કે ધર્મના ભેદ, ગુણના ભેદ અને કારકના ભેદથી પાર એવું ચૈતન્ય તત્વ કેવું છે. એવું ચૈતન્ય તત્વ સર્વભવી જીવોને એ પોતાના સ્વભાવમાં બેસી જાય એવી મંગલ ભાવ. જાવાણી કે જ્ઞાન સે સૃજે લોકાલો, સોવાણી મસ્તકનમું સદા દ્વૈત હું. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજમાન સાક્ષાત દિવ્ય નિદાતા શ્રી સિમંદર ભગવાનનો કડીકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંદ આચાર્ય દેવનો, હાલતા ચાલતા શ્રી દેવા શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવનો, કારણ કાર્યની સંધિના જનક એવા ભાવિ તીર્થાદિના શ્રી પદ્મ કમલધારી દેવનો, મંગલમય જીનવાણી માતનો,
પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. અચ્છા એટલે આપણા ચાલુ કેવી રીતે બધું થઈ જાય છે ને હાજરી ભરાવેલી છે.